કવિતા જે શાયરી થઈ જાય. 5મા દિવસે અમે નાઇટ ટ્રેકમાં ગયા હતા ત્યારે દીપડો દેખાણો હતો, તે જે આણંદ વેટનરી કોલેજમાંથી આવ્યા છે અમારી સાથે ટ્રેકિંગ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો અત્યારે અમે બધા જઈ રહ્યા છીએ બોરદેવી, અને ખાપટના બધા મિત્રો પાછળ આવી રહ્યા છે. ઓલમોસ્ટ અત્યારે 3 કિલોમીટર જેવું અંતર કાપી નાખ્યું. હેલો મિત્રો, વેલકમ ટુ મોઢાશ્યામ બ્લોગ. તમે જાણો છો કે અમે ગિરનાર ટ્રેકિંગમાં આવ્યા છે 10 દિવસ માટે. આજ અમારો 7મો દિવસ છે. આજ અમે 25 કિલોમીટર ચાલીને ટ્રેકિંગ કરવાના છે. અત્યારે અમે નાસ્તો કરવા કેટલા 10 વાગ્યા ને 10 વાગે 9 વાગ્યા ખોડિયાર માતાજીના મંદિરે પૂગ્યા છે. અત્યારે નાસ્તો કરી રહ્યા છે અમારા બધા ટીમ મેમ્બર એક સાથે બેસીને. અમે મગનું બાફેલા મગ, વઘારી ગયેલા મગ ખાઈએ છીએ, જે પ્રોટીન યુક્ત હોય છે. એમાં 70 થી 60% કેલેરી પ્રોડક્શન થઈ શકે. એટલા માટે અમારા ગ્રુપના લીડર છે અંબર સરની ભલામણથી અમે બધા સહી રીતના કરી રહ્યા છે. અમારો એક મેમ્બર અંબર સરની લીધે, એનું નામ છે વોરા પ્રિન્સ, એ આજ અમારી સાથે ટ્રેકિંગમાં આવી શક્યો નથી. અંબરસરે અડધી કલાક બાદ બેન્ડ વાર્યો હતો. અમે બધા નાસ્તો કરી લીધો. તો અમારી સાથે અમારા इंस्ट्रक्टर दशरथ सर છે. તેનું અમારે सर आप कहाँ से आ रहे हैं? गुजरात पाटन से हूँ मैं, और अभी हमारा बेसिक कोर्स शुरू है. कई सारे बंदे थके हुए हैं, 5 तो उधर छोड़ के आए हैं. बाकी के 119 लोग हमारे साथ में है. पीछे आ रहे हैं हमारे अंबर विष्णु सर. और बोरदेवी का ट्रैक है पूरा, बहुत ही मजा आने वाला है. वहाँ पे हो सकता है तो प्राणी भी देखने को मिलेगा अपने को, शेर या लेपर्ड. यस सर. और अभी सारे देख सकते हो आप, उस तरफ सारे देख सकते हो, इनटू में सारे लाइन टू लाइन कवर हो रहा है, और बहुत ही मजा आया. सर अच्छे हमारे जूनागढ़ एग्रीकल्चर के बच्चे कैसे लगे आपको? सब आप बहुत ही कितने समय से बेसिक कोर्स चला रहे हैं? यहाँ से 1.5 साल मुझे हो गया है ऑफिशियली इधर. और इसमें से सबसे अच्छा बेच है आप अपना 514वां बेंच है. अच्छा ना सर? अच्छा, ये सबसे अच्छा है बेंच हमारा. बेस्ट तो सभी सारे बेस्ट ही होते हैं, क्योंकि हम ट्रेनिंग देते हैं तो कोई ऐसा वैसा कुछ होता नहीं. सारे हमारे बेस्ट है. अभी 1 महीने से मैं इधर ही हूँ. तकरीबन 3 कोर्स करवाए. पहला था गुजरात यूनिवर्सिटी अहमदाबाद से, और दूसरा था गर्ल्स कोर्स इन लोगों का काउंसिल यूनिवर्सिटी. सर उनका कैसा रहा था? वो सभी कर लेते थे क्लाइंबिंग रैपलिंग? वो सब क्लाइंबिंग रैपलिंग कर रहे थे, लेकिन उसमें ऐसा था कि उनको ट्रैक नहीं करवाया था. ट्रैक नहीं करवाया था? 25 किलोमीटर का हमारा वाला. अच्छा. और सर भवनाथ तलेटी से ये बोरदेवी कितने किलोमीटर का अंतर है? आने जाने का 25 होता है, हो जाता है. अच्छा, जमड़वार अपने को वहीं लंच यहाँ पर आ जाएगा. हमारा मैच कमेटी है वो उधर लेके आ जाएगा. वहाँ पे लंच करेंगे. और इसके बाद आप कहाँ जाएंगे सर? इसके बाद ये आपका लास्ट है कि लास्ट, यानी कि मैं घर पे जाऊँगा. घर पे जाएगा. एग्जाम वगैरह है, रनिंग पुलिस की है रनिंग. और सर आपने हाईएस्ट क्लाइंबिंग कितने मीटर तक की है? मैंने एक सबमिट किया हुआ है कैंप पे स्पीति वैली में. आगे है 5200 मीटर पीक थी. लैंगड़ी जॉब नाम था उसका. 10 बंदे थे हम, और वो सबमिट किया हुआ है. अभी तकरीबन 1 ही साल हुआ है वो किए हुए. आपकी कितनी उम्र है सर? मेरी उम्र है 20. अच्छा. और समर में यहाँ पर क्लाइंबिंग होती है? समर और विंटर में 1.5 महीना हमारा बंद रहता है यहाँ पे. विंटर में? हाँ, विंटर में 1.5 महीना बंद, फिर चालू. ठीक है, थैंक यू. हमारी સાથે જેનિલ કુબાવત, જે આણંદ વેટનરી કોલેજમાંથી આવ્યા છે અમારી સાથે ટ્રેકિંગમાં જૂનાગઢ એગ્રીકલ્ચર સાથે. તેનું પૂરો મંતવ્ય. તો કુબાવત, તમારો એટલા દિવસનો અનુભવ કેવો રહ્યો? અરે ભાઈ, બહુ મજા આવી. જૂનાગઢ એગ્રીકલ્ચરના છોકરા બહુ જ સારા છે, અને બધાએ પૂરેપૂરો સપોર્ટ કર્યો છે, ચડવામાં ઉતરવામાં બધી રીતે, અને ખૂબ જ મજા આવી રહી છે ભાઈઓ. તો થેન્ક યુ વેરી મચ દોડિયા. થેન્ક યુ મારે કહેવાનું છે, કેમ કે આ અમારો રોપ લીડર છે કુબાવત જેનિલ, જે મારો
12th મારી સાથે ભણતો મારો ખાસ જીગરી જાણ કે એવી રીતના કહીએ તો પણ ચાલે. તો કુબાવત, તમારું ટીમ લીડર તરીકે એઝ અ ટીમ લીડર કેવો અનુભવ રહ્યો? અરે ભાઈ, આપણું રોપ તળની તો વાત જ નથી થતી. બહુ જ મજા આવે છે ભાઈ. કોઈને કઈ કહેવું પડતું નથી. આપણે રોપની અંદર હું એક લીડર નહીં પણ બધા લીડર છે એમ ધારીને આપણે ચાલીએ છીએ. થેન્ક યુ ભાઈ. ટીમનો સપોર્ટ કેવો રહ્યો તમારો? બહુ જ જોરદાર ભાઈ. ટીમ હોય એવું લાગતું નથી, ઘરના માણસો હોય એવું લાગે. અને એમાં ભાઈ ભેગા આવ્યા હોય ઓકે, મંગલ ઘડી મહેમાન થઈને મલક હવ આવી મળે. ભાઈ 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 પણ હગાવાલામાં હવ કોઈ પણ ભાઈ વિના નો ભળે. અને દેખાય પ્રસંગ દુબળો અને ઉડે કાળા કાગડા. ભાઈ અને જા જા હગા હોય જગતમાં પણ આપણા હો ભાઈ, આપણા હો ભાઈ. ગીરના જંગલમાં હોય, પ્રાકૃતિક ગોદમાં હોય ત્યારે કવિરાજ એક શાયરી થઈ જાય. કવિ દાદની છે કે એને ફૂલડું હે જબોડીને ફેંક્યું રે લોલ. અરે તા તો ધરતી આખી બની રંગ ચોળ. હે જો આ સંધ્યા હે શ્રાવણની રમે હોળીએ રે લોલ. જો આ સંધ્યા ઈ શ્રાવણની રમે હોળીએ રે લોલ. ઈ ગિરનાર, ઈ જુનાગઢ, ઈ હોરઠ. રાધે તો મિત્રો, તો અમારી સાથે અમારા ટીમ મેમ્બર ઉજદડી ઓમ, તેને ઇન્ટરવ્યુ લેશું અને તેનું મંતવ્ય જાણશું કે તેનું ટ્રેકિંગમાં કેવું રહ્યું. સારું જ રહ્યું ભાઈ. દીપડા જોવો તો દીપડો જ દેખાણો હે નહીં કે. તમારી સાથે તમારા ગ્રુપ લીડર કોણ હતા? અમારા ગ્રુપના કુબાવતભાઈ હતા, તેને તમે જોઈ ચૂક્યા છો પેલા. ઈ આગળ વહી ગયા હાજરી ફ્લોમાં. તો મિત્રો, અહીં અમને 10 અલગ અલગ રોપમાં ડિવાઈડ કરવામાં આવ્યા હતા. તેમાં બધા અમારા ગ્રુપ મેમ્બર બધા વિખરાઈ ગયા હતા અલગ અલગમાં. એની સાથે કરીને આવી ગયો તો પાછો મારા ગ્રુપમાં. તને હાથે ઓગરો પડી ગયો મારે. નથી કઈ ઉપાડતો બેગ, નથી કાંઈ, બધું હું જ લઉં આમાં. હા, અને તમારી ક્લાઇમ્બિંગમાં બહુ તમને બીક લાગે છે એવું મેં જોઈ ગયેલ છે મારા આંખેથી. કટ કરી. તો મિત્રો, અમારી સાથે જુનાગઢ બીટેકના વિદ્યાર્થી એવા અરવેઝ આલમ હોય તેનું इंटरव्यू लेશું. हेलो, हमारा नाम अरवेज आलम बा. हम बिहार मोतिहारी के रहे वाला बानी. यहाँ 2.5 साल से रहता नहीं, बीटेक के कोर्स करीता नहीं. स्कोप क्या है कि आप आगे बीटेक के बाद क्या करना चाहते हैं? वैसे तो बीटेक के बाद इसको आप बिहारी है तो यूपीएससी तो होगी ही ना आपकी. सिविल सर्विसेज तो है, हाँ. वो तो कर ही रहा हूँ. हाँ, साथ में बिहार का जो एग्रीकल्चर डिपार्टमेंट से बहुत सारी वैकेंसीज आती है वैकेंसी आती है. गवर्नमेंट के थ्रू. अच्छा पोजीशन पे आती है ऑफिसर लेवल पे, हाँ हाँ. तो उसका भी साथ ही साथ हो रहा है, चल रहा तो है. आपका सीजीपीए क्या है अरवेज? 7.6. 7.6 बहुत अच्छा है. 7.6 keep it up bro. तो केडी आपकी टीम में है, हाँ हाँ. तो केडी के बारे में आपकी राय, जीरा जो कुछ भी है, जब मसाला हमारे बताइए. हमारे रोप यानी हमारे ग्रुप में जब केडीवाई होते हैं तो फर्स्ट एक्टिव यही पर्सन है जो रोप लेके फर्स्ट बिलेयर में चढ़ते हैं. और हर ऐसा कोई जिससे नहीं हो पाता है वो क्लाइंबिंग रैपलिंग हो, हर कोई ऐसा करते हैं. और जितने भी ग्रुप के मेंबर हैं उनको सपोर्ट भी करते हैं, उनको मोटिवेट करते हैं कि नहीं तुम कर सकते हो. अगर कोई गिरता है तो उनको बचाते हैं. मतलब इनको हर एक आइडियाज़ क्लाइंबिंग का रैपलिंग का है. तो आप ऐसा कहना चाहते हैं कि केडी भाई होते हैं, हाँ, तो हाँ. केडी कहीं भी चढ़ जाते हैं. हाँ हाँ. केडी भाई जस्ट लाइक ये बंदर. स्पाइडर मैन. अच्छा, वही बंदर नहीं. कहीं भी चढ़ना हो कोई बिले का जरूरत नहीं पड़ता है इनको. बिले में बैठते हैं तो हाँ हाँ. बिले में बैठते हैं तो फिर तो कोई जो रैपलिंग या क्लाइंबिंग करता है उसको टेंशन ही नहीं रहता कि हाँ केडी भाई है, आराम से अगर हम गिरे भी या फॉल भी हुए तो फिर हमको बचा लेंगे केडी भाई. મતલબ ગુજરાતી ભાષામાં મિત્રો તમને કહું તો કેડી ભાઈ હોય ને બિલેઇંગમાં ગમે ત્યાં તો એ મોરો જ હોય, પછી એમાં કઈ વાહે હટવાની વાત જ ન હોય. મોરો આપી જ દેવાનો હોય ભાઈ. પછી Bye bye. हाँ हाँ. तो हमारी मंजिल आ गई 1 किलोमीटर दूर है बोरदेवी का मंदिर. और हमारे साथ है भावेश पीटिया, धारे अमरेली डिप्लोमा से. तो भावेश पीटिया, आपका अनुभव कैसा रहा कैंप में? हमारा अनुभव बहुत मजा आया कैंप में. और उड़े तो जा बाकी बावरिया में घा हो. એક Bye તમે bye. લોક ગાયક છો, એના વિશે એક પ્રાકૃતિક ગોદમાં હોય ત્યારે તમે એક શાયરી કવિ થઈ શાયર થઈ જાય. शायरी થઈ જાય હો ભાઈ. શાયરી થઈ જાય, બોલો. હે હોરઠ ધરાઈ જગ જૂની અને જૂનો ઈ ગઢ ગિરનાર. ભાઈ હે ન્યાના હાવજડા હેંડણ પીએ, ન્યાના નમણા નરે અને નાર. અમારી સાથે એસપી કોલેજ ઓફ એગ્રીકલ્ચર ખાપટ ના વાયુદેવ અમારી સાથે છે, તેનો અનુભવ પૂછ્યું કે મને કેવું
કેવો અનુભવ રહ્યો? અરે બહુ જ સારો અનુભવ છે મારો. હા. આજે અમારો 7મો દિવસ છે ને બોરદેવી ચાલીને જઈએ છીએ. બસ ને વ્લોગિંગ ચાલુ છે ચાલ્યા ત્યારનું. અત્યારે 8 કિલોમીટર ચાલી ગયા છીએ અને હજી અંદાજે અડધો કિલોમીટર જેવું બાકી છે બોરદેવી પહોંચવામાં અને ખૂબ એન્જોય કરીએ છીએ. તો મિત્રો સતત 7 દિવસથી અમે કેમ્પમાં છીએ, છતાં આ માણસના મોઢામાં એક કાન નથી જરાય. આ કેમ્પમાં હોવા છતાં આ અમારું એન્યુઅલ ચાલુ આવવાનું છે 2 મહિનામાં, તેની તૈયારી પણ અહીં બેઠા બેઠા ફોન થ્રુ ત્યાં મેનેજમેન્ટ કરી રહ્યા છે. તો તેના વિશે થોડુંક જણાવ કવિ. બસ તમારા બધાના હિતમાં અને મારા ભાઈઓ ભેગા છે તો પછી એવું હોય ત્યાં સુધી આપણે થાક શેનો લાગે. આવી એનર્જી ક્યાંથી લઈ આવો? તમને પ્રેરણા ક્યાંથી મળે કવિત બોલો? બસ આ બધો તમારો બધાનો પ્રેમ છે, ભાઈઓ બહેનોનો બધાનો. અને એ પ્રેમથી જ અત્યારે હું હાલું છું. અત્યારે 7મો દિવસ છે, હજી થાક જેવું કઈ લાગ્યું નથી. બરોબર. તો તમારે રોપિંગ ક્લાઇમ્બિંગમાં કેવો અનુભવ રહ્યો? તમારા ઇન્સ્ટ્રક્ટર કોણ હતા? અમારા ઇન્સ્ટ્રક્ટર તો ગોહિલ સર છે અને શૈલેષ સર હતા. તમારે રેપલિંગમાં તમારી સાથે કરણ પરમાર છે, તેને વિશે શું કહેશો તમે? બસ કરણ પરમાર ને અમે બે રોડ ઉપર ચાલતા હોઈએ એમ અમે બેનો રેપલિંગ કરીએ છીએ અને બસ એન્જોય કરીએ સાથે. તો એન્યુઅલ વિશે આપણો એન્યુઅલ આવવાનું છે 2 મહિનામાં, આવતા 2 મહિનામાં, તેના વિશે શું કહેશો? તમારું બસ. પ્લાનિંગ શું છે? આ વખતેનો પ્લાનિંગ તો એવો છે કે આ વખતે જે કઈ થયું તોડફાડ જોતું અને જે કઈ થોડી ઘણી ભૂલો રહી હતી એ સુધારવાનો પ્રયત્ન કરશું અને આશા છે કે આ એન્યુઅલ પણ મોટા પાયે જાય. મોટા પાયે. બાકી બાકા જીકી જોઈએ, મોરો દઈ જ દેવાનો હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ठीक है ना? ठीक है, तो एक बार सब जने खाना ले ले, उसके बाद आप रिपीट कर सकते हो. તો ફ્રેન્ડ્સ ફાઇનલી બોરદેવીની જગ્યાએ પહોંચી ગયા છે. બધા મિત્રો અત્યારે એન્જોયમેન્ટ કરે છે, ફોટોગ્રાફી ને બધું કરે છે. તમે જોઈ શકો છો ખૂબ જ અદ્ભુત વાતાવરણ છે. ટાઈમ મળે ત્યારે ખરેખર અહીંયા વાહન પણ આવી શકે છે અને ચાલીને પણ આવવાની કંઈક મજા અલગ જ છે. તો જરૂર આવજો અહીં. તો ફ્રેન્ડ્સ આવું ચાલી રહ્યું છે વનભોજન. તમે જોઈ શકો છો ખૂબ જ મજા આવી રહી છે. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે 2:10 અને અમે અત્યારે રિટર્ન થઈ ગયા છીએ કેમ્પ સાઇટ બાજુ જવા માટે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી અત્યારે 4:15 થઈ છે અને કેમ્પ સાઇટે પાછા પહોંચી આવ્યા છે સેફલી. એનર્જી ઓલમોસ્ટ તો પૂરી થઈ ગઈ છે. આઈ હોપ કે તમને આ બ્લોગ પસંદ આવ્યો હશે. મિત્રો આપને આ બ્લોગ ગમ્યો હોય તો જરૂર લાઇક કરજો, શેર કરજો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ છીએ નવા જ બ્લોગ અને નવા જ મુદ્દા સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. જય જવાન, જય કિસાન, વંદે માતરમ.